સામાન્ય રીતે ખાનગી શાળાઓમાં જ મોટા પાયે વાર્ષિક ઉત્સવ જોવા મળતો હોય છે, પરંતુ બોડેલીના જબુગામ ખાતે આવેલી જબુગામ પ્રાથમિક શાળા ખાતે આજે એક નવો ઇતિહાસ રચ્યો છે। ગુજરાતી માધ્યમની આ સરકારી શાળામાં વાર્ષિક ઉત્સવ 2026 અત્યંત ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગામના નાના મોટા સૌ કોઈ ઉમટી પડ્યા હતા। બોડેલીના જબુગામમાં આજે વહેલી સવારથી જ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। નિમિત્ત હતું જબુગામ પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ। આ કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। શાળાના નાના મોટા ભૂલકાઓએ જ્યારે સ્ટેજ પર વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ત્યારે આખું પથક તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું। વાલીઓ હોય કે પછી યુવાનો, દરેકના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં કોઈ ગુજરાતી માધ્યમની સરકારી શાળામાં આટલો ભવ્ય અને સુવ્યવસ્થિત કાર્યક્રમ પ્રથમ વખત યોજાયો છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના યુવાનો અને શાળા પરિવારે સતત રાત દિવસ એક કર્યા હતા। આ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ તમામ ગ્રામજનો અને મહેમાનો માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું। રિપોર્ટર તૌસીફ ખત્રી। આજ રોજ 14 માર્ચ 2026 ના રોજ જબુગામ પ્રાથમિક શાળાના પટાંગણમાં સૌ પ્રથમવાર વાર્ષિક ઉત્સવની ઉજવણી જબુગામ શાળા પરિવાર, એસએમસી પરિવાર અને જબુગામના જાગૃત યુવાનો સાથી મિત્રો સાથે મળીને ટૂંક નોટિસમાં આ કાર્યક્રમ ઉજવણી કરવાનો અમને મોકો મળ્યો। આ કાર્યક્રમના અંદર આજુબાજુના ગામથી માંડી અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહી અને છોકરાઓનો ઉત્સાહ વધારવાનું કામ જબુગામની જનતા, સ્કૂલના શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રસંગને બહુ સરસ રીતે ઉજવણી કરવામાં આવી છે। તે બદલ આપ સૌનો આભારી છું। જય હિન્દ, જય ભારત। આજ રોજ જબુગામ પ્રાથમિક શાળાના પટાંગણમાં જે આજે વાર્ષિક ઉત્સવ ઉજવાયો, ખરેખરમાં આજે જે ઓછા પીરિયડમાં કે શોર્ટ ટાઈમમાં જે શિક્ષકો દ્વારા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા, એસએમસી સભ્યો દ્વારા અને જબુગામની યુવા શક્તિ દ્વારા જે મહેનત કરવામાં આવી, રાત દિવસ મહેનત કરવામાં આવી, જેના કારણે આજે આ એક નાનકડો શરૂઆત કરવામાં આવી હતી કે જે વાર્ષિક ઉત્સવ હજુ સુધી ઉજવાયો નથી, તો આજે એક સંકલ્પ લઈને એક શોર્ટ પીરિયડમાં એક વાર્ષિક ઉત્સવ ઉજવો ને જે ખરેખરમાં રંગ લાવ્યો ને છોકરાઓનો ઉત્સાહ જોઈને ખરેખરમાં ખુશી થાય છે કે આવનારા વર્ષમાં કે આના કરતાં પણ વધારે પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા, એસએમસી સભ્યો દ્વારા, જબુગામના યુવા શક્તિઓ, જનતા દ્વારા કે હજુ આવનારા વર્ષે આનાથી પણ ભવ્ય વાર્ષિક ઉત્સવ ઉજવીએ, એ માટે હું સૌનો આભાર માનું છું ને આવનારા વર્ષમાં બી આનાથી બી ભવ્ય ઉત્સાહપૂર્વક અમે વાર્ષિક ઉત્સવ ઉજવશું। બસ, ભારત માતા કી જય, અસ્તુ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।